ફ્રી ફાયર રમતા રમતા મહુવામાં સગીરાનું અપહરણ। શું તમે પણ તમારા બાળકને કલાકો સુધી મોબાઈલમાં ફ્રી ફાયર રમવા દો છો? તો આ સમાચાર તમારા માટે છે। ભાવનગર જિલ્લાના મહુવામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પોલીસ તપાસ મુજબ એક સગીરાની ઓળખાણ ફ્રી ફાયર ગેમ રમતા રમતા હરિયાણામાં રહેતા એક યુવક સાથે થઈ હતી। શરૂઆતમાં બંને ગેમમાં સાથે રમતા હતા, ત્યારબાદ વોઇસ ચેટ દ્વારા વાતો થવા લાગી। પછી ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ શરૂ થઈ। ધીમે ધીમે મિત્રતા વધી અને આખરે મામલો એટલો આગળ વધ્યો કે આરોપી હરિયાણાથી મહુવા સુધી પહોંચી ગયો। ઘણા લોકોને લાગે છે કે ફ્રી ફાયર માત્ર એક ગેમ છે, પરંતુ હકીકતમાં આ ગેમમાં ખેલાડીઓ એકબીજા સાથે ટીમ બનાવી શકે છે, વોઇસ ચેટ દ્વારા વાતચીત કરી શકે છે અને અજાણ્યા લોકો સાથે મિત્રતા પણ કરી શકે છે। પોલીસ તપાસ મુજબ આરોપી હરિયાણાથી પહેલા દિલ્હી, પછી સુરત અને ત્યારબાદ મહુવા પહોંચ્યો હતો, જ્યાંથી સગીરાને સાથે લઈ ગયો હોવાનું સામે આવ્યું છે। સદનસીબે ભાવનગર પોલીસ, એલસીબી ટીમ અને મહુવા ગ્રામ્ય પોલીસની ઝડપી કામગીરીના કારણે સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી અને પરિવારને પરત સોંપવામાં આવી। આ સમગ્ર ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી સમાન છે। બાળકો મોબાઈલમાં શું કરે છે, કોની સાથે વાત કરે છે અને કઈ ગેમ રમે છે, તેના પર ધ્યાન રાખવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે। હવે આ સમગ્ર મામલે મહુવા ટાઉન પોલીસના ડીવાયએસપી રીવાબા ઝાલાએ શું માહિતી આપી છે અને વાલીઓને શું ખાસ અપીલ કરી છે, ચાલો સીધું સાંભળીએ તેમના જ શબ્દોમાં। પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી। તે બનાવની જાણ થતાની સાથે જ એલસીબીની પેરોલ ટીમ, અમારી મહુવા ડિવિઝનની નાસ્તા પડતા સ્કોડ તથા મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રીની ટીમ દ્વારા જે ગુમ થનાર બાળકી છે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ। એવામાં ટેકનિકલ સોર્सेस તેમજ હ્યુમન સોર્सेसના આધારે અમને માહિતી મળે કે મૂળ એમપીના તેમજ હાલ સોનીપત હરિયાણા ખાતે રહેતા એક યુવક દ્વારા આ બાળકીનું અપહરણ કરવામાં આવેલ હોય। જે સમગ્ર બનાવની જાણ થતાની સાથે જ થાણા ઇન્ચાર્જ શ્રી મહુવા ગ્રામ્યની એક ટીમ તાત્કાલિક હરિયાણા ખાતે રવાના કરી દેવામાં આવે અને ત્યાં પહોંચતાની સાથે જ તેઓ બાળકીને શોધી કાઢવામાં સફળ થયેલ હોય અને હાલ આ બાળકીને અહીંયા પરત લાવી અને તેમના વાલી વારસાને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આ જે સમગ્ર બનાવ છે એની શરૂઆત ફ્રી ફાયર ગેમ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલ હતી, જેથી સમગ્ર આ જે બનાવ બનવા પામેલ હોય અને અમારી ભાવનગર પોલીસની વાલીઓને એક નમ્ર વિનંતી છે કે જો આપના બાળકો પણ આવી કોઈ ગેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હોય તો પૂરતી તકેદારી રાખો। મિત્રો, આ સમગ્ર ઘટનામાં સદનસીબે સગીરાને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી છે, પરંતુ દરેક માતા પિતા માટે આ એક ચેતવણી સમાન ઘટના છે। તમારો દીકરો કે દીકરી મોબાઈલમાં શું કરે છે, કોની સાથે વાત કરે છે, કઈ ગેમ રમે છે અને સોશિયલ મીડિયા પર કોના સંપર્કમાં છે તેનું ધ્યાન જરૂર રાખો। બાળકોને માત્ર મોબાઈલ આપવો પૂરતો નથી, તેમની ઓનલાઈન દુનિયા પર નજર રાખવી પણ એટલી જ જરૂરી છે। જાગૃત રહો, સુરક્ષિત રહો અને તમારા બાળકોને આવા ઓનલાઈન જોખમોથી બચાવો। અને આવા જ સાચા, નવા અને મહત્વના સમાચાર સૌથી પહેલા સાંભળવા માટે લોલ ગુજ્જુ ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત, ધન્યવાદ। સાચા અને ઝડપી સમાચાર જોવા માટે LOL ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।